સારસ્વત કલ્પમાં અનેક લીલાઓ કરવાની હોય, દ્રોણ અને ધરાને ત્યાં સાલ્મીય દ્વીપની અંદર ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય થયું છે. દ્રોણાચલ નામનો પર્વત, ધરા નામની અને પત્ની, આ જે પર્વતો નદી બધા પર્વત અને નદી સ્વરૂપે છે, પાછા દેહ સ્વરૂપે પણ હોય. એટલે દ્રોણ અને ધરાને ત્યાં સૌથી નાના પુત્ર તરીકે સાલ્મીય દ્વીપમાં ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય થયું છે. આપણે જે રહીએ છીએ એ જંબુ દ્વીપ. જ્યારે પણ પંડિતજી સંકલ્પ કરાવે ત્યારે બોલે કે જંબુ દ્વીપે. આપણે બધા જંબુ દ્વીપમાં 7 દ્વીપ છે, ક્રૌચ ઇત્યાદિ આપણે ખગોળની અંદર દ્વિતીય સ્કંદની અંદર એનો વિસ્તાર કર્યો કે કયા પુત્રને ક્યાંના રાજા બનાયા. તો આ સાલ્મીય દ્વીપની વાત છે. તો સાલ્મીય દ્વીપ એટલે કયો પ્રદેશ? સાલ્મીય દ્વીપ એટલે આજનું ઈસ્ટ આફ્રિકા. એટલે ગિરિરાજ બાવાનું પ્રાગટ્ય દ્રોણ અને ધરાને ત્યાં ક્યાં થયું? સાલ્મીય દ્વીપ. અને સાલ્મીય દ્વીપ ક્યાં છે? ઈસ્ટ આફ્રિકામાં. અને અત્યારે ગિરિરાજજી બાવા ક્યાં છે? વૃંદાવન જતીપુરામાં. તો સાલ્મીય દ્વીપથી પ્રભુ જંબુ દ્વીપમાં કેવી રીતે પધાર્યા એ કથાનો સંક્ષિપ્તમાં વિસ્તાર કરી આપણે ફરી પાછા ભાગવતજીની મૂળ કથામાં આવીએ. દ્રોણ અને ધરાને ત્યાં કાંતાનાથ મંદરાચલની સાથે ત્રીજા પુત્રનું પ્રાગટ્ય થતા હિમાલય, મેરુ, સુમેરુ ઇત્યાદિ પર્વતો વધાઈ દેવા માટે આવ્યા અને ગિરિરાજજીના દર્શન કરી દ્રોણ અને ધરાને કહેવા લાગ્યા કે અમે બધા તો ગિરી છે, તમારો પુત્ર તો ગિરિરાજ છે, એનું નામ ગિરિરાજ પાડો. અને એમનું નામ ગિરિરાજ પાડવામાં આવ્યું. ગિરિરાજ 100 શિખરો વાળા, અત્યંત તેજસ્વી, અનેક રત્નથી અનેક વનરાજીથી સુશોભિત હતા. અનેક પ્રકૃતિના રંગો ગિરિરાજજીમાં હતા. અને એ ગિરિરાજજીનું સૌંદર્ય ચારે ઓર પ્રસરવા લાગ્યું. કાશી પ્રદેશથી પુલસ્ત્ય નામના ઋષિ મુનિ યાત્રા કરતા કરતા જંબુ દ્વીપથી સાલ્મીય દ્વીપ પર ગયા છે. સાલ્મીય દ્વીપ ઉપર ગિરિરાજજીને જોઈને પુલસ્ત્ય મુનિ બહુ રાજી થયા. દ્રોણ અને ધરાને કહે છે કે કાશીમાં ગંગાજીનો કિનારો છે, પણ કાશી પ્રદેશમાં આવા ગિરિરાજજી નથી. આ ગિરિરાજજીને મને મારી સાથે લઈ જવા દો. દ્રોણ ને ધરા વિચારે છે ઋષિવર્યને ના પાડીશું ને શ્રાપ આપશે તો. પરંતુ યુક્તિપૂર્વક કહે છે કે અમારા ગિરિરાજ બાવા તો બહુ વિશાળ છે, તમે એમને કેવી રીતે લઈ જશો? પુલસ્ત્ય મુનિ કહે છે હું યોગના માધ્યમથી ગિરિરાજજીને હથેળીમાં સમાવીને લઈ જઈશ. ગિરિરાજજીની સમક્ષ આવ્યા. પુલસ્ત્ય મુનિ કહે છે કે કાશી પ્રદેશમાં પધારો, ત્યાં ગંગાજીનો કિનારો છે, તમારી ગુફાઓમાં બેસી અને હું સાધના કરીશ, હું તપસ્યા કરીશ, પ્રભુ સ્મરણ કરીશ. ગિરિરાજ બાબા કહે છે પુલસ્ત્ય મુનિ મને આપની સાથે આવવામાં લગીરે વાંધો નથી, પણ મારી એક શરત છે. એકવાર આપ મને ઉપાડી લો અને પછી નીચે પધરાવી દેશો, પછી હું તમારાથી ઉપડું નહીં. પુલસ્ત્ય મુનિએ સ્વીકાર કર્યો છે અને પુલસ્ત્ય મુનિએ યોગના માધ્યમથી ગિરિરાજ બાવાને હથેળીમાં ઉપાડ્યા છે. સાલ્મીય દ્વીપથી ગિરિરાજ બાવાને લઈને કાશી પ્રદેશમાં પ્રસ્થાન કરતા હતા. માર્ગની અંદર યમુનાજીનો પુલકિત કિનારો જોયો, વૃંદાવન જોયું. ખબર પડી કે મારે તો અહીંયા જ ટકી જવાનું છે, અહીંયા જ અટકી જવાનું છે, અહીંયા જ રહી જવાનું છે. ગિરિરાજ બાવાએ અદ્ભુત લીલા કરી. પુલસ્ત્ય મુનિને શૌચ ક્રિયાનો ભાવ પ્રગટ થયો. ગિરિરાજજીને નીચે પધરાવવા પડ્યા. સ્નાન ઇત્યાદિ ક્રમ પતાવીને આવે. ગિરિરાજજી ઉપડતા નથી. ગિરિરાજજી વચન યાદ કરાવે. પુલસ્ત્ય મુનિ કહે કે મને નિમિત્ત બનાવી તમારે વૃંદાવન જતીપુરા આવવું હતું, એટલા માટે તમે યુક્તિ કરી. તમને શ્રાપ છે, પ્રતિદિન તલના દાણા જેટલા તમે ક્ષીણ થતા જાશો, ભૂતલમાં સમાતા જાશો. જે ગિરિરાજજીનો પડછાયો આખી મથુરાને ઢાંકી દેતો હતો, એ ગિરિરાજજી આજે 100-150 ફૂટના રહ્યા છે. એનું કારણ પુલસ્ત્ય મુનિનો આપેલો શ્રાપ છે. પુલસ્ત્ય મુનિ બાદ હનુમાનજી મહારાજે રામ સેતુના કાર્ય સમયે ગિરિરાજજીને વિનંતી કરી. ગિરિરાજજી લઈ અને રામ સેતુના કાર્યમાં પહોંચતા હતા ત્યાં જ
મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજીએ કહ્યું કે રામ સેતુનું કાર્ય સંપન્ન થયું છે, ગિરિરાજ બાવાને જ્યાંથી ઉપાડ્યા હતા ત્યાં પાછા પધરાવો. એટલે ગિરિરાજ બાવાને હનુમાનજી મહારાજે પાછા પધરાવ્યા છે. ત્રીજી વાર 7 बरस और 7 दिन के कान कुंवर कन्हैया गिरवर कर धारी. 7 વર્ષ અને 7 દિવસના પ્રભુ હતા ત્યારે એમણે આ લીલા કરી છે, જેને ગિરિરાજ લીલા કહેવાય છે, ઇન્દ્રમાન ભંગ લીલા કહેવાય છે.